અત્યારે જ્યારે આ લોકો બસમાંથી અહીંયા આવતા હોય છે ત્યારે તેમની સાથે કોઈ પણ ગુલાબી શર્ટ પહેરેલો ભાઈ નથી હોતો, પણ થોડીક જ વારમાં તો અહીંયા કમલેશ બારોટ પ્રગટ થઈ જાય છે. અને એ જ રીતે આ બેન પણ અત્યારે બસમાંથી નીચે ઉતરતા હોય છે, પણ તે તો પાછા થોડી વારમાં ક્યાંય દેખાતા જ નથી. અત્યારે જીતુભાઈ કંઈક આવું કહે છે, એપોમાં ફોન કરી કારીગરો બોલાવવા પડશે, પણ કોઈને ફોન તો કરતા નથી અને સીધા જ મંદિરે આવી જાય છે. તો આ સીનમાં વિક્રમ ઠાકોર સુરજસિંહને તલવાર લઈને મારતા હોય છે, તો રાણા સાહેબ આવે અને તેના હાથમાંથી તલવાર લઈ લે છે અને પોતે રાણા સુરજસિંહને મારે છે. તો પોલીસ આવી અને રાણા સાહેબને ગ્રેપ્તાર કરી લે છે. પણ ભાઈ તેમની પાસે સબૂત શું છે તે રાણા સાહેબને ગ્રેપ્તાર કરીને લઈ જાય છે? મતલબ કે તેમની પાસે એક સબૂત હતો તલવાર પર ફિંગરપ્રિન્ટનો, તો ફિંગરપ્રિન્ટ તો અત્યારે આ પોલીસવાળા ભાઈના જ આવી ગયા છે. મતલબ કે યાર, જ્યારે પણ આપણે કોઈ જ્યારે પણ પોલીસ કોઈ એવી જગ્યા પર જાય છે જ્યાં આવું કંઈ ખૂન ખરાબો થયો હોય, તો ત્યાંના કોઈ પણ સબૂતને તે ડાયરેક્ટ હાથથી નથી લેતા, અથવા તો રૂમાલ રાખે છે અથવા તો મોજા પહેરીને તે સબૂતને હાથ અડાડે છે. પણ અહીંયા તો આ ભાઈએ એમને ખુલ્લા હાથથી જ તલવારને પકડી લીધી, એટલે તો એ ભાઈના ફિંગરપ્રિન્ટ તે તલવાર પર આવી ગયા. તો પોલીસ પાસે સબૂત શું છે કે આ ખૂન રાણા સાહેબે કર્યું છે? અને અત્યારે જ્યારે વિક્રમભાઈ સુરજસિંહને તલવાર મારે છે ત્યારે તે તેની જમણી બાજુએ તલવાર મારે છે, પણ જ્યારે સુરજસિંહ નીચે પડે છે ત્યારે તો તેને ડાબી બાજુએ તલવાર લાગેલી હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં ખાલી આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરી દો. મળીએ આગળના કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.